સ્ટુડન્ટ છે ને એ થોડુંક પોતાની કારકિર્દીને સિરિયસલી લેવા લાગ્યા છે. અમારો ટાઈમ અલગ હતો કે અમારા ટાઈમમાં 12 આપી દીધું, 12 સાયન્સ કરી નાખ્યું, કોઈ બી એક એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઈ લીધું અને 4 વર્ષ એન્જિનિયરિંગ કોલેજમાં જલસા કરી લીધા, જિંદગી જીવી લીધી. અને પછી એન્જિનિયરિંગ પૂરું થાય પછી થોડીક મૂંઝવણ થાય કે હવે સાલું શું કરીશું. હવે ક્યાંય પ્રાઇવેટ નોકરી મળતી નથી, મળે છે તો 8-10 હજારની નોકરી મળે છે. બધી જ જગ્યાએ કંઈક ને કંઈક આવો સિનેરિયો ઊભો થઈ ગયો અને પછી નક્કી કર્યું કે જીપીએસસી કરીએ કે કંઈક સરકારી નોકરીમાં જઈએ અને પછી મહેનતની શરૂઆત કરી. પણ હવેનો સમય ચેન્જ થઈ રહ્યો છે. હવેના સ્ટુડન્ટ 12મા ધોરણ પછી તરત જ પોતાની કારકિર્દી માટે સભાન થઈ જાય છે કે ભાઈ આપણે કંઈક કરવાનું છે. શું કરવાનું છે એના માટે ત્યારથી વિચારવા લાગે છે. જેનો જે પણ પ્લાન હોય એ 12મા પછી તરત જ કોલેજની સાથે સાથે એના ઉપર વર્ક કરવાની શરૂઆત કરી દે છે. અને આજે આપણા વેબ સંકુલમાં એવા અઢળક સ્ટુડન્ટ છે, ઓફલાઈનમાં પણ છે, ઓનલાઈનમાં પણ છે, એવા અઢળક સ્ટુડન્ટ છે કે જે કોલેજની સાથે સાથે વેબ સંકુલમાં તૈયારી કરી રહ્યા છે અને બહુ સરસ રીતે ભણી રહ્યા છે. અને મને એવો વિશ્વાસ છે કે એ સ્ટુડન્ટ કોલેજ પતાવવાની સાથે જેવી કોઈ પણ સરકારી નોકરીની પરીક્ષા આપશે એમાં 100% ઉત્તીર્ણ થઈ જશે.